સુરત મહાનગરપાલિકાની આજે છેલ્લી સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો। રસ્તાઓ પર થતા ટ્રાફિક જામ, કચરા કૌભાંડ અને અન્ય મુદ્દાઓને લઈને શાસક પક્ષને ઘેર્યું હતું। સુરત મહાનગરપાલિકાની આજે છેલ્લી સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં વિરોધ પક્ષનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો। વિકાસના દાવાઓની પોલ ખોલતા વિપક્ષી નેતાઓએ આઈપેડ અને લેપટોપમાં અસલી વિકાસ દર્શાવ્યો હતો। રસ્તાઓ પર ટ્રાફિક જામ અને કચરાના મેનેજમેન્ટમાં શાસક પક્ષ નિષ્ફળ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। ખજોદમાં કચરાના પહાડ અને ગંદા પાણીની સમસ્યા મુદ્દે જનતામાં રોષ યથાવત હોવાનું વિપક્ષે કહ્યું છે। કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ભાજપે જનતાના પૈસાનો વેડફાટ કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે। આજે અમારી ટ્રમની આ છેલ્લી સામાન્ય સભા છે અને તમામ આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ બતાવીએ છીએ કે છેલ્લા 5 વર્ષમાં એમણે કયા પ્રકારનો વિકાસ કર્યો છે। તો દર વર્ષે ખાડીપુર આવે છે અને ભાજપની આ શાસકો વિકાસ કહે છે કે પછી મંગળ ગ્રહ જેવા રોડ રસ્તા છે એને આ વિકાસ કહે છે કે પછી ખખડધજ આવાસો જે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં બની રહ્યા છે એનો વિકાસ છે। સુરતની અંદર ખૂબ મોટો કચરાનો પહાડ બની ગયો છે, મેનેજમેન્ટની અંદર નિષ્ફળ નીવડા, કોન્ટ્રાક્ટરોએ પોતાના ઘર ભર્યા છે એનો આ વિકાસ છે કે પછી બ્રિજ નવા બનેલા તૂટી જાય છે એ પ્રકારનો વિકાસ છે કે પછી ઘરોની અંદર ગંદુ પાણી આપો છો એ વિકાસ છે। તમામ જગ્યાઓ પર જે પ્રાથમિક સુવિધાની આપવાની વાત આવે તો તમામ જગ્યાઓ પર ભાજપી શાસકો સદંતર નિષ્ફળ નીવડા છે અને માત્ર ને માત્ર જો સફળતા મેળવી હોય તો એ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ લેવામાં અને પોતાના કોન્ટ્રાક્ટરોના ખીચા ભરવામાં અને પોતાના કમલમ ભરવામાં એમણે સફળતા મેળવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।